કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના એક બહુ જ મજેદાર પ્રકરણ માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાંથી એક રસપ્રદ ટોપિક સમજવાના છીએ. તો આજનો આપણો વિષય છે ટિન્ડલ અસર. હવે આ નામ સાંભળીને કદાચ થોડું અઘરું લાગે, પણ ગભરાશો નહીં. આપણે એને એકદમ સરળ ભાષામાં ઉદાહરણો સાથે સમજીશું. ચલો એક નાનકડા સવાલથી શરૂઆત કરીએ. જરા યાદ કરો, શું તમે ક્યારેય કોઈ બંધ અંધારા ઓરડામાં કોઈ નાનકડી જગ્યાએથી આવતા સૂર્યપ્રકાશના કિરણને જોયું છે? જરા કલ્પના કરો, તમે એ અંધારા ઓરડામાં છો અને એ પ્રકાશના કિરણપુંજમાં હવામાં તરતા નાના નાના ધૂળના રચકણો તમને સ્પષ્ટ દેખાય છે, જાણે કે એ બધા ડાન્સ કરી રહ્યા હોય. બસ આ જે સુંદર દ્રશ્ય છે ને, એને જ વિજ્ઞાનમાં કહેવાય છે ટિન્ડલ અસર. સરસ. તો આપણે એ તો જોયું કે ટિન્ડલ અસર શું છે, પણ હવે એનાથી પણ મહત્વનો સવાલ કે આવું ખરેખર થાય છે કેવી રીતે? આની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો એ રહસ્યને પણ ઉકેલીએ. તો જુઓ, આ આખી ઘટનાનો જે હીરો છે ને, એ છે પ્રકાશનું પ્રકિરણન, જેને અંગ્રેજીમાં આપણે સ્કેટરિંગ કહીએ છીએ. આપણી આસપાસ જે હવા છે એમાં ધૂળ, ધુમાડો, પાણીના બારીક ટીપા, આવા ઘણા સૂક્ષ્મ કણો તરતા હોય છે. જ્યારે પ્રકાશનું કિરણ સીધું આવે અને આ કણો સાથે અથડાય ત્યારે એ કણો પ્રકાશને ચારે બાજુ ફેલાવી દે છે. ચાલો આખી પ્રક્રિયાને એકદમ સહેલાઈથી સમજીએ. પહેલું સ્ટેપ, પ્રકાશનું કિરણ હવામાં આવ્યું. બીજું, એ હવામાં રહેલા પેલા નાના કણો સાથે ટકરાયું. ત્રીજું, એ કણોએ પ્રકાશને બધી દિશામાં વિખેરી નાખ્યો. ચોથું, આ વિખેરાયેલો પ્રકાશ આપણી આંખો સુધી પહોંચ્યો. અને બસ પરિણામ શું આવ્યું? આપણને પ્રકાશનો આખો રસ્તો દેખાવા લાગ્યો. છે ને એકદમ સિમ્પલ. આ અસર ખાલી પેલા અંધારા ઓરડા પૂરતી જ નથી હોતી હો. આપણી આસપાસ રોજિંદા જીવનમાં પણ ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે. ચાલો એવા જ કેટલાક ઉદાહરણો જોઈએ. તમે કોઈ ગાઢ જંગલમાં ગયા હો અને સવારમાં સૂર્યના કિરણો ઝાડના પાંદડાઓ વચ્ચેથી છૂટાછવાયા નીચે આવતા જોયા છે? એ કેવું મસ્ત દૃશ્ય હોય છે. હવામાં જે ભેજ અને ધુમ્મસના નાના કણો હોય છે એના લીધે આપણને પ્રકાશના એ પટ્ટા સ્પષ્ટપણે દેખાય છે. આ ટિન્ડલ અસરનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને બીજું ઉદાહરણ છે ધુમાડાથી ભરેલો ઓરડો. ધારો કે કોઈ રૂમમાં થોડો ધુમાડો ફેલાયેલો છે. હવે જો એમાં તમે ટોર્ચ કે કોઈ બીજા સોર્સથી પ્રકાશ નાખો તો તમને એ પ્રકાશનો આખો રસ્તો એકદમ ક્લિયર દેખાશે. કેમ? કારણ કે અહીંયા ધુમાડાના કણો પ્રકાશનું પ્રકિર્ણન કરે છે. તો આ બધા ઉદાહરણો પરથી આપણે હવે મુખ્ય વાત પર આવીએ છીએ. આ આખા ટોપિકમાંથી સૌથી અગત્યની કઈ વાત છે જે આપણે યાદ રાખવાની છે? આ એક વાક્ય બરાબર મગજમાં ફિટ કરી દેજો કે જો હવામાં પ્રકાશનું પ્રકિર્ણન કરવા માટે કોઈ જ કણ ન હોત, મતલબ કે ન ધૂળ, ન ધુમાડો, ન ભેજ, તો પ્રકાશ આપણી આસપાસ હોવા છતાં આપણને એનો રસ્તો ક્યારેય દેખાતો જ નહીં. તો આખી વાતનો સાર બસ એટલો જ છે. ટિન્ડલ અસર થવા માટે એક શરત છે. હવામાં પ્રકાશને વિખેરી શકે તેવા કણોની હાજરી હોવી જોઈએ. આ કણો જ પ્રકાશને ફેલાવીને આપણી આંખો માટે એનો માર્ગ દૃશ્યમાન બનાવે છે. તો મને આશા છે કે હવે ટિન્ડલ અસરનો આખો કોન્સેપ્ટ તમારા માટે એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો તમને આ સમજૂતી ગમી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વિજ્ઞાન અને ગણિતના આવા જ રસપ્રદ વિષયોને સરળતાથી સમજવા માટે આપણી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે.